મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. જો છેલ્લે આપણે પરમાણ્વીય ક્રમાંક Z જોઈ ગયા. પરમાણ્વીય ક્રમાંક Z કોને કહેવાય? તો જે તે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક Z કહે છે. ચલો એ જ રીતે બીજું જોઈ ગયા હતા આપણે દળ ક્રમાંક. દળ ક્રમાંક કોને કહેવાય? તો પરમાણુમાં રહેલા ન્યુક્લિયોન ના દળને અથવા ન્યુક્લિયોનની સંખ્યાને દળ ક્રમાંક A કહે છે. બીજી રીતે કહી શકીએ મિત્રો, ન્યુક્લિયોન્સ તરીકે શું હોય? તો પ્રોટોન અને ન્યુટ્રોન હોય. માટે દળ ક્રમાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો. જે તે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળાને, અથવા એમ પણ કહી શકીએ પ્રોટોન અને ન્યુટ્રોનનો દળ એકમ ગણાય છે. આમ તો બેના દળમાં સૂક્ષ્મ તફાવત છે, પણ એવું સ્વીકારી લેવામાં આવે છે સામાન્ય ગણતરીમાં કે પ્રોટોનનું દળ 1 એકમ અને ન્યુટ્રોનનું દળ પણ 1 એકમ. માટે જેટલા ન્યુક્લિયસ હોય એટલું જ પરમાણુનું દળ પણ થશે. અને માટે દળ ક્રમાંક એટલે એવું કહી શકાય કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયોનના દળનો સરવાળો અથવા ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો અથવા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, એને દળ ક્રમાંક A કહે છે. આપણે એના ઉપરથી સમસ્થાનિકો અને સમભારીય તત્વો પણ જોઈ ગયા. હવે એની પર આધારિત આપણે બુક્સમાં કોયડો આપેલો છે એના ઉપર જઈએ છીએ. એક કોયડો છે 2.1. કોયડો 2.1. ચલો એમાં આવું આપેલું છે Br. Br એટલે મિત્રો બ્રોમિન 35 અને ઉપર આપ્યું છે 80. ચલો માં પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે મિત્રો યાદ કરી લો, આ તત્વની સંજ્ઞા છે જેને x કહી દીધી આપણે. તત્વની સંજ્ઞા x એવું કહ્યું, બરોબર ને? ચલો એની ડાબી તરફ છે નીચે લખી એને શું કહેવાય? z. તો અહીંયા z કેટલો છે? તો 35. અને ઉપર ડાબી તરફ છે આગળ લખીએ એને શું કહેવાય? દળ ક્રમાંક A. એટલે એનો અર્થ થયો કે આ ઉદાહરણમાં Z પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંક Z બરાબર કેટલા છે? તો 35. ચલો જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય એટલા જ મિત્રો શું હોય? તો પ્રોટોન. માટે આમાં પ્રોટોનની સંખ્યા લખું છું. પ્રોટોનની સંખ્યા P બરાબર કેટલા થવાના? તો 35. જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય એટલા પ્રોટોનની સંખ્યા હોય. હવે હું ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આવું છું. જો આવું લખું છું, ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ ત્યારે બરોબર ધ્યાન રાખવાનું, આપણે એવું લીધેલું કે પરમાણુ તટસ્થ હોય ત્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. અહીંયા જે સંજ્ઞા આપી છે એના પર કોઈ વીજભાર દર્શાવ્યો નથી મિત્રો. કોઈ વીજભાર દર્શાવ્યો નથી. માટે આ જે છે તટસ્થ ગણાય. માટે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. માટે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ થશે 35. હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા લઈએ છીએ. ન્યુટ્રોનની સંખ્યા. ચલો અહીંયા પરમાણ્વીય ક્રમાંક Z 35 છે, પણ ઉપર જે છે એને શું કહેવાય? તો દળ ક્રમાંક. તો દળ ક્રમાંક કેટલો આપેલો છે? દળ ક્રમાંક A બરાબર 80. ચલો હવે ન્યુટ્રોનની સંખ્યા n બરાબર આપણે સૂત્ર બનાવ્યું યાદ કરો, A - Z. A - Z
z એટલે એનો અર્થ એવો થયો કે 80 - 35 એટલે મિત્રો કેટલા થવાના તો 45 તો ન્યુટ્રોનની સંખ્યા 45 તો આ કોયડો 1 છે એમાં પ્રોટોનની સંખ્યા 35 ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 35 અને ન્યુટ્રોનની સંખ્યા જે છે 45 હવે હું આ જ ઉદાહરણમાં આવું લખું છું ધ્યાન રાખજો એ ઉદાહરણમાં ચેન્જ કરીને આવું લખી દઉં છું Br માઈનસ અહીંયા લખું છું 35 અહીંયા લખું છું 80 આ સંખ્યામાં મેં ઉપર માઈનસ ચાર્જ કરી દીધો પેલા કરતા હવે શું થાય મિત્રો માઈનસ એટલે એનો અર્થ એવો થયો કે તેણે એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે માટે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગયા પ્રોટોનની સંખ્યા થશે 35 કારણ કે એનો z તો 35 છે માટે પ્રોટોનની સંખ્યા p બરાબર 35 પણ હવે ઇલેક્ટ્રોનની સંખ્યા 35 નહીં પહેલામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 35 હતી કારણ કે એક તટસ્થ હતું આ તો -1 છે માટે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કહીએ તો 35 + 1 એટલે કેટલા થઈ ગયા તો 36 તો ઇલેક્ટ્રોન 36 થશે ન્યુટ્રોનની સંખ્યામાં કોઈ ફેર નહીં થાય કારણ કે ન્યુટ્રોનની સંખ્યા n બરાબર તો આપણું સૂત્ર જ છે e - j a નો 1 છે z નો 1 છે જો a અને z ના બદલાય ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય આયન બને ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય ઋણ આયન હોય તો જેટલો ઋણ વીજભાર હોય તેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન વધતા જાય ફરીથી જો ઋણ આયન હોય તો જે ઋણ વીજભાર હોય તેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન વધતા જાય એટલે આપણે શું કર્યું આપણે આ 35 માં એક વધારો એટલે કેટલા થયા 36 તો એ રીતે માનો કોઈ -2 વાળું સંયોજન છે -2 વાળું સંયોજન છે કોઈ દાખલા તરીકે એક બીજું ઉદાહરણ સમજાઈ દઉં છું જુઓ આવું છે ઓક્સિજન 8 16 2 ચલો હવે આની વાત કરવી છે મિત્રો બોલો હવે પ્રોટોનની સંખ્યા કેટલી તો p બરાબર 8 પ્રોટોનની સંખ્યા ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા 8 ઉપરાંત 2 વધ્યા કહેવાય મિત્રો જેટલો ઋણ વીજભાર એટલા ઇલેક્ટ્રોન એને મેળવ્યા કહેવાય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની એટલે 8 ને 2 10 એટલે 10 ઇલેક્ટ્રોન ચલો ન્યુટ્રોન જે છે e - z એટલે 16 - 8 બરાબર 8 બરોબર ચલો હવે ત્રીજું એક ઉદાહરણ લો દાખલા તરીકે n3 - 7n14 છે આપણી પાસે ચલો હવે આમાં પ્રોટોનની સંખ્યા બોલો છો મિત્રો તો પ્રોટોન p બરાબર કેટલા થવાના તો જેટલો z છે એટલો જ એટલે કે 7 ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા બોલો હવે તો 7 ઉપરાંત એને કેટલા 3 મેળવ્યા જેટલો ઋણ ચાર્જ એટલા મેળવ્યા ગણાય એટલે 7 ને 3 10 એટલે અહીંયા 10 થશે જ્યારે ન્યુટ્રોન a - z એટલે 14 - 7 બરાબર 7 થશે ચલો એને બદલે હું હવે આવા ઉદાહરણો પણ સાથે સમજાઈ દેવા માંગુ છું દાખલા તરીકે આવું લીધું છે આપણે Na11 23 ઉપર પ્લસ ચાર્જ આપ્યો છે અહીંયા મેં ધન આયન લીધું પ્રોટોનની સંખ્યા p એટલે તો z જ z જે છે 11 તો 11 ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યારે ધન આયન બને ત્યારે ધન વીજભાર જેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન તેણે ગુમાવ્યા કહેવાય ફરીથી જો ધન આયન બને ત્યારે ધન વીજભાર જેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા કહેવાય માટે એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે 11 - 1 બરાબર 10 થઈ જવાનું મિત્રો બરાબર ત્યાં 10 થઈ જાય અહીંયા આપણે શું કરવું પડે ઉમેરવા પડે આમાં જ્યારે આમાં બાદ કરવા પડે જ્યારે ન્યુટ્રોન n બરાબર a - z એટલે 23 - 11 બરાબર કેટલા થઈ જવાના મિત્રો તો આમાં 12 થઈ જશે બરોબર ને ચલો આ બીજું એક ઉદાહરણ લઉં છું જુઓ Ca20 40 આવું લખીને આપે ક્યારે પ્લસ 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 લખ્યું એટલે 2 પ્લસ એમ પણ લખાય 2 પ્લસ 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 ચલો હવે આની અંદર જે છે એ પ્રોટોન p કેટલા તો 20 ચલો ઇલેક્ટ્રોન કેટલા તો 20 માંથી 2 ગયા 2 ઇલેક્ટ્રોન ગયા પ્લસ ચાલે છે
એટલે 18 ઇલેક્ટ્રોન ડાયરેક્ટ લખું તો હવે. અને ન્યુટ્રોન તો 40 ઓછા 20 એટલે ડાયરેક્ટ લખી દઉં તો 22. ચલો એ જ રીતે માનો કે આવું છે એલ્યુમિનિયમ 13 27 અને હું આવું લખું છું ઉપર 3+. ચલો તો હવે આમાં પ્રોટોન કેટલા? તો જેટલો પરમાણુય ક્રમાંક Z એટલા જ પ્રોટોન. ચલો ઇલેક્ટ્રોન કેટલા બોલો છો હવે? તો ઇલેક્ટ્રોન માટે શું કરવાનું? જેટલો ધન ભાર હોય એટલા ઘટાડવાના. એટલે 13 માંથી 3 જશે એટલે 10 ઇલેક્ટ્રોન. માટે ન્યુટ્રોન લઈએ તો હવે આમાંથી આ બાદ કરી દો એટલે 14 ન્યુટ્રોન. તો અર્થ એવો થયો કે જ્યારે તટસ્થ હોય પરમાણુ ત્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, પણ જ્યારે આયન બને ત્યારે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ જાય. પ્રોટોનની સંખ્યા ફિક્સ જ રહેશે, જેટલો Z એટલા જ પ્રોટોન, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ઋણ આયન બને ત્યારે જેટલો ઋણ વીજભાર હોય એટલી સંખ્યાના ઇલેક્ટ્રોન એને મેળવ્યા માટે એટલા વધારવા પડે. જ્યારે ધન વીજભાર હોય તો જેટલો ધન વીજભાર હોય એટલી સંખ્યાના ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા માટે એટલા માઈનસ કરવા પડે. તો આ કોયડો 2.1 હતો એને મેં વિસ્તૃત રીતે થોડા બીજા ઉદાહરણો દ્વારા સમજાવી દીધું. હવે જો આ સમજી ગયા હોય તો હવે હું લેવા માંગુ છું કોયડો 2.2 એ તમને આવડી જાય. કોયડો 2.2 ચલો કોયડો 2.2 આવો છે. એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે. સમજો આવો આપ્યું છે ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ છે આપણને 18. ચલો પછી પ્રોટોનની સંખ્યા કઈ છે 16, પ્રોટોન 16 અને ન્યુટ્રોનની સંખ્યા પણ કઈ છે 16, n ની સંખ્યા પણ 16. એક સ્પીસીઝમાં, સ્પીસીઝ એટલે કોઈ નમૂનો, જે અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે. અહીંયા આપણે પરમાણુ કે આયન હોય અર્થ એવો થાય. તો સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16, 16. આ સ્પીસીઝની સંજ્ઞા લખો. સૌથી પહેલા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી, માટે આયન છે, પરમાણુ નથી બેઠો. ચલો હવે એ તત્વ કયું હશે? તો એ આપણે પ્રોટોનની સંખ્યા ઉપર જ જોવાનું. પ્રોટોનની સંખ્યા 16 છે માટે Z 16 થઈ ગયું. Z ફિક્સ થઈ ગયા પ્રોટોનની સંખ્યાઓમાંથી. Z બરાબર P માટે અહીંયા Z બરાબર શું થઈ ગયું? તો 16. ચલો Z 16 હોય એટલે આપણું તત્વ શું હોવું જોઈએ? તો સલ્ફર. પહેલી વાત સલ્ફર હોવું જોઈએ. તત્વ સલ્ફર, પરમાણુ ક્રમાંક 16 છે. ચલો હવે શું કહું છું એ જુઓ. ઇલેક્ટ્રોન કેટલા છે? તો 18 છે. એટલે 2 ઇલેક્ટ્રોન વધારે છે પ્રોટોન કરતા. પ્રોટોન જે છે એ તો 16 જ છે, ઇલેક્ટ્રોન 18 છે. એનો અર્થ એવો થયો કે તેને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. 2 ઇલેક્ટ્રોન મેળવે તો 2 - ચાર્જ આવે. જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો ઋણ ચાર્જ. ચલો હવે આપણે દળ ક્રમાંક નક્કી કરવો છે. દળ ક્રમાંક એટલે ન્યુક્લિયોન્સની સંખ્યાનો સરવાળો કરવાનો મિત્રો. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એ બની જશે A બરાબર, યાદ કરો, A બરાબર શું થાય? તો Z + n અથવા તો P + n. ચલો P + n અહીંયા P 16 છે, n પણ 16 છે એટલે 16 દુના 32. જેને ક્યાં લખીશું? તો તત્વની સંજ્ઞાથી સહેજ ડાબી તરફ ઉપર, બરાબર, આગળની તરફ સહેજ ઉપર. આ લખ્યું દળ ક્રમાંક થઈ ગયો, આ થઈ ગયો Z થઈ ગયો. Z નીચે લખાય. તત્વની સંજ્ઞા એની ડાબી તરફ સહેજ નીચે એ Z લખાય. તત્વની સંજ્ઞાની ઉપર સહેજ ડાબી તરફ એ દળ ક્રમાંક એ લખાય. જ્યારે જમણી તરફ વીજભાર જે હોય એ લખવામાં આવે. તો આ તત્વ જે છે સલ્ફર હોવું જોઈએ. સલ્ફર 2- અને 32. તો આપણે આ બીજો એક કોયડો આપણે જે છે સોલ્વ કરી લીધો મિત્રો. હવે તમને આવા કોઈ પણ ઉદાહરણો પૂછી શકશે
કારણ કે આવા પુસ્તકમાં તો ઘણા બધા તત્વો છે અને વિવિધ તત્વો માટે આવા કોયડા બનાવીને પૂછી શકાય. આ બેઝિક બાબત વ્યવસ્થિત સમજી લેવાની, તૈયાર કરી દેવાની. ચલો હવે મિત્રો આપણે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીઓ ઉપર જઈએ છીએ. શરૂઆતમાં આપણે થોમ્સનનો પરમાણુ નમૂનો જોયો, ત્યારબાદ આપણે રુથરફોર્ડનો આલ્ફા પ્રક્રિયાનો પ્રયોગ જોયો હતો. એના ઉપરથી પ્રાયોગિક પરિણામો ઉપરથી જે બાબતની એને સમજૂતી આપી હતી કે પરમાણુનો મોટાભાગનો વિસ્તાર એ પોલો વિસ્તાર છે, ખાલી વિસ્તાર છે, જેથી મોટાભાગના આલ્ફા કણ સીધા પસાર થઈ જાય છે. કેટલાક આલ્ફા કણ મૂળ માર્ગમાંથી વિચલિત પામે છે. જ્યારે 20,000 આલ્ફા કણે એકાદ આલ્ફા કણ પાછો ફરે છે. માટે પરમાણુના કદની સાપેક્ષમાં તેના કેન્દ્રમાં સમગ્ર પરમાણુનું દળ એકત્રિત થયેલું છે, જેને ન્યુક્લિયસ તરીકે આપણે ઓળખાવીશું. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર, જ્યારે ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 મીટર, એટલે કે ઘણી જ નાની. તેની આસપાસ ઇલેક્ટ્રોન જે હોય છે એ ઘૂમતા હોય છે એવું રુથરફોર્ડે દર્શાવ્યું હતું. પણ હવે આ રુથરફોર્ડના નમૂનામાં કેટલીક ખામીઓ જોવા મળે. એને આપણે સૌરમંડળ સાથે સરખામણી કરીએ તો આવું થશે. રુથરફોર્ડની ખામી, ફોર્ડના પરમાણુ નમૂનાની ખામી, પરમાણુ નમૂનાની ખામી. તો સૌરમંડળ સાથેની સરખામણી કરીએ. જેમ સૂર્ય સ્થિર છે અને તેની આસપાસ વિવિધ ગ્રહો જે છે એ પરિભ્રમણ કરતા હોય છે, તેમ પરમાણુમાં પણ કેન્દ્ર ન્યુક્લિયસ એ સ્થિર છે અને તેની આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. આ જે ઇલેક્ટ્રોન જે માર્ગ ઉપર પરિભ્રમણ કરે એ માર્ગને કક્ષા કહે છે. ફરીથી કહું છું, ધ્યાન રાખજો. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન અમુક જે ચોક્કસ અંતરે ગતિ કરતા હોય છે તે ગતિ માર્ગને કક્ષા કહે છે. તો જેમ ગ્રહોમાં પણ ચોક્કસ કક્ષા હોય, એની અંદર ગ્રહો કેન્દ્રની આસપાસ વિવિધ ગ્રહો ઘૂમતા હોય છે, તેમ અહીંયા પરમાણુમાં પણ કેન્દ્રની આસપાસ વિવિધ ઇલેક્ટ્રોન વિવિધ કક્ષાઓમાં ઘૂમતા હોય છે. આ એક બાબત. હવે બેની સરખામણી કરીએ. તો જે સૌરમંડળની વાત કરીએ તો એમાં ગુરુત્વ પ્રવેગ g લાગુ પડે. તો અમે g સંજ્ઞાયિત કરીએ. એમાં બે ઉપગ્રહ છે. એક ઉપગ્રહનું માસ એટલે કે દળ એ m1 છે, બીજા ઉપગ્રહનું માસ m2 છે. તો g m1/m2 અપોન એ બંને ગ્રહ જે છે એમની વચ્ચેનું અંતર એ r હોય તો અપોન r², આટલું ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે. ફરીથી રિપીટ કરું છું મિત્રો. જ્યારે સૌરમંડળમાં સૂર્યની આસપાસ વિવિધ ગ્રહો પરિભ્રમણ કરતા હોય ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષણ બળ, આ ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ બળ, કર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ બરાબર g m1 m2 છેદમાં r². અહીંયા મિત્રો આપણે સૌરમંડળ સાથે સરખામણી પરમાણુની કરી રહ્યા છીએ. પરમાણુની અંદર જે છે કુલંબિક આકર્ષણ બળો હોય તો એને આપણે આવું લઈશું, એનો અચળાંક a લઈશું into q1 into q2 upon r². આ કુલંબિક આકર્ષણ બળો કહેવાશે. કુલંબિક આકર્ષણ બળ, આકર્ષણ બળ. ચલો, આ ગુરુત્વાકર્ષણ બળ છે, જ્યારે આ કુલંબિક આકર્ષણ બળ છે અહીંયા k into q1 into q છેદમાં r². અહીંયા q1 જે છે કોઈ એકનો ભાર, કોઈ એકનો ભાર, દાખલા તરીકે ન્યુક્લિયસમાં રહેલા જે પ્રોટોન હોય એનો ભાર,
છે Q2 તો બીજાનો ભાગ એટલે કે માનો કે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનો ભાગ આ બંને જે છે એ કણોના ભાગ છે જ્યારે આ બે કણ વચ્ચેનું અંતર એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર એવું આપણે કહી શકીએ આ કે કુલંબિક અચળાંક છે એ જે છે તે આ બેની સરખામણી કરો પણ હવે શું કહું છું જોજો આની અંદર પણ કેન્દ્રની જે સૂર્ય છે એની આસપાસ નિશ્ચિત માર્ગ ઉપર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે જે કક્ષા કહેવાય આમાં જે છે એ કેન્દ્રની આસપાસ નિશ્ચિત માર્ગ ઉપર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે જે પણ કક્ષા કહેવાય પણ બેમાં તફાવત એ છે મિત્રો કે આ ગ્રહો છે એમાં કોઈ વીજભાર ન હોય પ્લસ કે માઈનસ જ્યારે આ જે મેં કહ્યા એક ઇલેક્ટ્રોન પ્રોટોન હોય એટલે કે એ વીજભાર ધરાવે કોઈ પણ વિદ્યુત ભારિત ઘટક જ્યારે પણ ગતિ કરશે ત્યારે એની ગતિ પ્રવેગિત હોય છે આની ગતિ પણ પ્રવેગિત હોય આમાં ભલે વિદ્યુત ભાર નથી આની ગતિ પણ પ્રવેગિત હોય જ્યારે કોઈ કક્ષામાં કોઈ પણ કણ ગતિ કરે ત્યારે પ્રવેગિત ગતિ થવાની પણ હવે બેમાં ડિફરન્સ બોલું છું આમાં વીજભાર નથી પ્રવેગિત ગતિ છે આમાં વીજભાર છે અને પ્રવેગિત ગતિ છે માટે આવી ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણ છે એની પ્રવેગિત ગતિ થાય તો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય જો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય તો એનો અર્થ એવો થાય મિત્રો કે ધીમે ધીમે એની ઊર્જા ઘટતી જાય જેને કારણે એમાં આવું થતું જાય મિત્રો આ કેન્દ્ર છે માનો કે તો અહીંયા કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય એ આ રીતે ધીમે ધીમે કેન્દ્રની નજીક આવતો જાય કેન્દ્ર તરફ આકર્ષાતો જાય અને લગભગ 10⁻⁸ સેકન્ડમાં તો કેન્દ્રમાં આવીને ભેગો થઈ જાય મિત્રો ફરીથી બોલું છું આમાં સૌરમંડળમાં એવું ન થાય કારણ કે એમાં પ્રવેગિત ગતિ હોવા છતાં વીજભાર નથી માટે એમાં કોઈ તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો એવા ઉત્પન્ન ન થાય જ્યારે આમાં પ્રવેગિત ગતિ છે અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણ છે માટે વિદ્યુત તરંગો જે વિદ્યુત ચુંબકીય તરંગો રૂપે એનું ઉત્સર્જન થાય પ્રવેગિત ગતિને કારણે અને તેથી ધીમે ધીમે આ જે ત્રિજ્યા છે ઘટતી જાય અને ધીમે ધીમે છેવટે 10⁻⁸ સેકન્ડમાં ઇલેક્ટ્રોન કેન્દ્રમાં આવીને મળી જાય તો અર્થ એવો થયો કે પરમાણુનો નાશ થઈ જાય પણ મિત્રો આપણે જાણીએ છીએ પરમાણુ એ તો સ્થાયી છે પરમાણુ એ તો સ્થાયી છે માટે રુથરફોર્ડે જે કલ્પના કરી હતી કે કેન્દ્રમાં ધન વિદ્યુત ભારિત એવા પ્રોટોન છે સાથે તટસ્થ એવા ન્યુટ્રોન છે અને કેન્દ્રની આસપાસ વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે એવું રુથરફોર્ડે જે માન્યતા કરી હતી એ માન્યતા અહીંયા ખોટી કરે છે પણ સવાલ એક થાય છે તેમ છતાં ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણ છે તો હકીકત છે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે એ પણ તો એ પ્રવેગિત ગતિ થાય વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થવું જોઈએ તો ત્રિજ્યા ઘટવી જોઈએ તો પરમાણુ અસ્તિત્વ ધરાવી શકે નહીં એ જ એના બંધારણમાં રહસ્ય છે રુથરફોર્ડ શા માટે પરમાણુ સ્થાયી રહી શકશે એની સમજૂતી આપી શક્યો નહીં માટે એ રુથરફોર્ડની ખામીઓ છે પરમાણુ નમૂનાની ક્ષતિઓ છે તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ